હા કડવો લીમડો કડવા લીમડાનો ઉપયોગ કરીને મોટો હોય નાનો હોય તો હાલે નો હરવું હોય તો માથામાં આવે બહુ વેલાનું છે ઓલી હે માથે ડોકાતા ને એટલે નહીં થઈ થઈ હે થોડો કડવો લીમડો જોઈએ હા ને આ ખાઈએ ને તો આપણે સ્કિન મસ્ત હેર ને બધું જય શ્રી કૃષ્ણ સીતારામ ટાણે પૂણા 8 વાગ્યા ને બિનભાઈ ને સવારના પોરમાં બકાલું શેક કરવા હું તો કાલે શેક કરી ગઈ મસ્ત ઉગે ગોટાણે ને દેખાય તડકાને દેખાય પાણી ભરવાનું છે ને હા આજે આવે ને તો આવતું કાલે આવે પાણી આવે ત્યારે મારે હલબું લાગે ભરવું ને હા ને એમાં ખાટા કાતરા પીડ્યા મેં દીઠા હતા સવારમાં ઝડે જાય થોડાક ભેગા કર એવું નથી દેખાય ના બે ઉપરથી પાકલ પડે જ હાલે કાયમ બે હા જી વાત ને એમાં પાણી ભરી લઈએ ને પછી બીજું સ્ટાર્ટિંગ કરી હા આવ્યો બકાલ આમ ન જાતો પાકે ગયો ના પડ્યું થયો કાલે હે ને બે પાંદડા ઉતાર 3 પાંદડા થયા આ કાપતા ને નું કાપતા ને તો મોલ લાગે ને પીકે કોઈ આવ્યું નથી હવે કોઈ ખબર જ નથી ઝાકર આવી હમણાં બેગ દી થયા નથી ઝાકર આવી ને તે તપી પડી છે એ ઝાઝા ને ત્રિયા આ કોણ દારખીમાં હે બેગ ને આ ઓલી સાઈડ જાઉં છું પીકવાથી ઉસી વંડી તંબાઈને ના વહેલો કીવાનો હોય ને એ કંઈ ખબર નથી પડતા કીવાનું હોય ખબર નથી એક વાર બી નહીં ખાતા હતી પછી ઉપાડ્યો નહીં બકાલાના ના અંતે એ જે કાસા હાંજી ને અડવી એમ વાવી હતી ને એવું લાગે જાય ને પાછી ફૂકાતા છે પાંદડા મારી પાસે કમરું અને કૂતરો હે ને કટિંગ કામ કરે છે એક કાપે ગો એક છે પાંદડું બે પાંદડા હતા ને મને એક કાપે નાખ્યો હવે હે ને શાક નાખી દીધું પછી બીજું બધું કામ થઈ ગયું ને ભંજવારી કરવાની છે ને હાબુન પેટીનું કારક નથી આડીમાં હા ઘંટી ક્લીન કરવાની હતી એવું ઓટાને મેળાવી હતી કરી નાખો બપોર પછી મેળાવી હે કરી હાબુન પેટી આ રાખીએ ને તમારે ભલે બોલાવે આજે મારે ઘર વખરી અમારી ભાભી લઈ આવ્યા ઘણું લાગે હાંજે પોરી કરતા ને વિડીયો શૂટિંગ કરવાનું કંઈ મેળ નહીં પછી મોડું થયું હતું અમારે પછી એકવાર અમારે મોડું થતું હોય એકવાર લેવાનું હોય ને એકવાર દુકાન બંધ થતી હોય પછી વિડીયો શૂટિંગ કરવાનું કંઈ મેળ નહીં એવા ઘરનો સામાન ઊંડાઈસ બે લેવા કરતા હતી 9:30 થઈ ગયા હા તેવા વિડીયો શૂટિંગ નહોતું કર્યું અને પાછું વિડીયો આ ફોન મૂકવાનું ગઈ હતી કે વિડીયો મુકાતો હોય અમારે જવાનું 8:30 જવાનું થાય કારણ 9 વાગે જવાનું થાય પછી મોડા જાય તો પોરમાં દુકાન બંધ થવા માટે જે જોતું હોય ન જોડે આટલું ઘર વખરી લેવા ઊંધી ગયા કે વધારે તો ઊંડાઈ જાય પછી કારણ રાઈસી જાય તો એ લેતા આવે હું ફ્રી હોય તો અહીં ભેગી જાય એમાં ક્લિનિંગ કરવી ને વારવું ને એવું બધું કામ કરવાનું છે ને નણંદ છે ને જૂનવાણી યાદી ફોટા કાઢી હતી ના હે ને મારા હાહુ હવરો હે પહેલાના ફોટા હે બહુ પહેલાનું છે ને હા રાઈસીનું છે આ પહેલાના ફોટા ના ટીકડી ફોટા આલ્બમ હે પણ ઓટાણા તમારે ટાઈમ એટલો હે નહીં કારણ ધૂળઝારણ કર્યું નાડો આવી ને ધૂળઝારણ થગા પાછા ધૂળઝારણ કરી એટલા ફોટા બધા પરિવાર ને બધા જે વિડીયો ને કાપે
એનું દેખાડવાનું હોય ને હેવ કામ કરીએ હો. જોરી કાઢવાની પડી. આ પાકેટમાં હાથ નાખજે ટીકડીઓ તે ખોવાય નહીં કે બહુ પહેલા યાદ પેલા ઓલી પટ્ટીમાં ફોટા આવતા ને એ મલકના ફોટા હે પણ એ અટાણે કામ હોય કઈ મંજુ ફેર જૂનવાણી યાદી મારા પાસે જો. હા જૂનવાણી યાદીમાં નણંદ મેળાથી નીકળે 15-20 વર્ષ પહેલા ની નીકળે કે એ બધું જૂનવાણી વસ્તુ હાસવા નાખે બરાબર ને તો વા મેં વહેલું વાળ લીધું તો આ વારો નથી 2 થી આગળ વાળ ફટાફટ વાળ લઈએ ને પછી એ જવાનું મલક કામ છે. ઓલી હે ને વાથી ડોકાતા ને એ આપણી ઉતી છે ને. હા આપડી દીધી. આવો તો ટોમેટા આવ્યા છોકરી. હા કાસા ટોમેટા મેથી એ બગડે ગઈ ને અમારે એને પાલક જોઈએ થોડી મન થયું ખાવાનું. પાલક ખાવાનું મન થયું. આ કેવાનું વેલો વેલો થાય તો ખબર પડે રાઈસી ના રાજમા મલક નહીં ખાતા કામ હોય ને એ ખબર નહીં. પાલક આ છે પાલક. અમારા ઘરની પાલક વધારે તો ઘરનું બકાલું હોય. હા લગભગ અમારે ઘરનું જોઈ જ લેવાનું નહીં હોય. કુણી હે ને રાખ દે ના પડેલા નણંદ પછી અટાણે આવી અમારે થયાક ને થયું રોટલાની બાકી છે. હા કાયમનું હાલા રાખ. હમણાં હે ને આમ 2 ઘર હોય જે જીરું પાડવા જાય તે અમારે ઘરનું કામ વધારે હોય. હે ને ધાણાની સીઝન વહી ગઈ પાકે જાજો પાછા રાઈસી નાખ્યા પાકે કાઢી ને મેથી ની પવાઈ ગઈ જો આ થઈ ગઈ. અમે ને વાય પાછા ઉગે ને તાફા ને લહણ એવું પાક ઉપર આવી છે. હા આ કોરા હાવ ઝીણી હે ને આ કોરા એ મોટી છે પાલક તો આથી થોડીક તોડેલા આમાંથી મોટી છે. આ વેલો હે ને એવું કહેવાનું હોય રાઈસી મલક બી નહીં ખાતા રાજમાન નહીં ખાતા કાકડીના નહીં ખાતા ને બીજા કેવાક નહીં ખાતા ઓટા મને યાદ ને એ વાવતા હતા એમાં ફૂલ આવ્યા હતા કામ આવે ને તાર ખબર પડે કે કીવાના બીજા એટલે નહીં થઈ થઈ છે ચલો જલ્દી જાય રે. લીમડો તોડે થોડો કડવો લીમડો જોઈએ રે. હા અમારે ને એક હેર ઓઇલ બનાવવાનું છે તે માટે કડવો લીમડો કોરે ઉપર તાણ બનાવી નાખીએ પછી લીંબોરિયા પાછી તારીણ એટલે હે ને જોઈએ પૂરતું થોડુંક બનાવવાનું એટલા જ લીમડાને પાંદડા જોઈએ. પેલા આની ધોઈ નાખી પછી આ બહુ કોળા છે કોરા મણાવી ને આ ખાઈએ ને તો આપણે સ્કિન મસ્ત હેર ને બધું બોડી ખાવો થોડોક બહુ જ ન અઘરો હોય થોડોક નહીં કે બહુ જ ન કડવો હોય. પાલક છે ને મેં વઘાર નાખી વાણી ઉકળવા દે થોડુંક ઉકળવા દે ને મસ્ત ટેસ્ટિંગ આવે. ટોપરાનું તેલ છે ને એક ગેસી ગરમ કરવા મૂક દે એટલે ગરમ થાય તમારે ભાજી સળે જાય ને તેલ ગરમ થઈ જાય જેમ સળે ગઈ તેલ એવું થોડુંક ગરમ થયું ને આ અમારા ઘરના નારિયેળનું તેલ હે. અમારે નારિયેળ જે નારિયેળ મુકાઈ ગયો ને તમે ભેગા કરીએ ને પછી ખાણે પીલાવીએ ત્યાં જાડું બહુ હોય તે ગરમ થાય ને ત્યાં આસું પડે તે થોડું ને નારિયેળનું તેલ છે ને એમાં છે ને કોમેન્ટ આવે હતી કે હેરને લગતું કોઈ સજેશન આપો તે હું જે ઉપયોગ કરે ને એનો આજ વિડીયો શૂટ કરે કે 2-3 મહિને હું આ તેલ કરે ને અમારે ને ગરમ કરવું જોઈએ તેલ ખાણીનું હોય ને તે વાળું જાડું હોય બહુ જ જાડું તેલ હોય એ વાળું ગરમ કરે ને પછી એમાં મારે ઇન્ગ્રીડિયન્ટ નાખા છે ઉપયોગ કરે ને તે જે થોડીક વાર તપાડા ને પછી ફૂલ ગરમ કરવાનું ધવાડા નીકળે તે આસું પડે છે બહુ જાડું ને જાડું હોય ને હેર ઓઇલ તો મજા ન આવે ઉપયોગ કરવાની બહુ શીકણું થઈ જાય ને આ ગરમ કરીને આસું પડે છે. બધા અલગ અલગ તરીકેથી બનાવતા હોય ઉપયોગ કરતા હોય બાકી આપણે સ્કિન ઉપર હોય હેર સ્કિન અમુકની ડ્રાય હોય તો બધું ઓઇલી હોય તેવા હાટું આપણે જે લાગુ પડે એ રીતનો ઉપયોગ કરે જે હાલે જે ફાવે ને મારે ડ્રાય છે હેર તેવા હાટું હું આ નારિયેળનું તેલ ઉપયોગ કરા ને અમારું ઘરનું તેલ હોય એવા હાટું નારિયેળનું તેલ હાલે ઉપયોગ વધારે પડતું નારિયેળનું તેલ વધારે જ ઉપયોગ કરે બધી થોડુંક ઠરે ગયું હું નાખ દે મેથી એટલે મેથી નાખતા ને આને હે ને પડ્યું રાવા દેવાય
અટાણે ને કેટલા 12 થયા ને ત્યાં 3 વાગે પાછું ક્લીન કરી 2-3 કલાક પડી રહી તો આવે છે કડવો લીમડો ના નાખે મીઠો લીમડો પણ ન ખાય પણ મીઠો લીમડો છે ને અમારે છે પાછો કોરો નથી એમાં મુકાઈ ગયેલ પાંદડા હે તેવા હાટું કડવા લીમડાનો ઉપયોગ કરીને અને કંઈક કવર નાખતી તો નખે નખે મને કવર બહુ સૂટ નથી કરતી તેવા હાટું હું કવર નથી નાખતી સૂટ કરે તો નખે નખે ન થાય એ મેથી ને કડવો લીમડો નાખીને મૂકતે ને પછી ઢાંક દે કે ગરમ ગરમ છે ને તાલાગઢમાં નાખી દેવાય ગરમ ફૂલ ગરમ કરે ને પછી થોડીક વાર ઠરવા દે ને પછી ન ખાય ન કરે એનું ઓલું કંઈ નોડી હાટું થોડીક વાર ઠરવા દેવાય થોડું થોડું તપતું ને તાર નાખી દેવાય મેથી મેં એટલી નાખી પછી તેલ જેટલું એ પણ મને નાખીએ તો હાલે ને મેથી અમારે ઘરની છે આયુર્વેદિક હેર ઓઇલ બની જાય કે અમારે ટોપરાનું તેલ એ અમારે નારિયેળ તો એમાંથી બનાવ્યું ને મેથી અમારે ઘરની છે ને લીમડો પણ ઘરનો છે તે વાળને હું કટકા કરે ને નાખ દે હાલે ને થોડોક ગોળ નાખી ગળવો લીમડો નાખીને સુગંધ કંઈક અલગ રીતનો જ આવે ગરમ તેલ है ना તે એવો થાય આવી રીતના નાખીને પછી મેં ઢાંકી દે પછી થોડુંક મિક્સ કરી નાખે ટીકા કડવો હોય ને તે વાટું પાછા ટોપડીને ક્લીન કરવું જોઈએ ને કડવા હાથ થઈ જાય ટોપડી ને વાળું 3 વાગ્યા લગન પડાવવા તેલ બને તૈયાર થાય હેર ઓઇલ એને મૂકતા ને હવે બપોરા કરવાના છે બપોરા કરીને રોટલા 1-2 જાય 2 રોટલા બાકી છે તાલાગઢનું સ્ટેમ ક્લીન કરી નાખા તેમાં બપોર છે मुझे फिर उतारा जेवा थे गन मोटा है मला थे हां वाले कोरा तो कादू वाला था है कि नहीं था धोए डाकी एकदम पियावल है ना हां लीला है तो धोवाई जा हां आ कोरा आवे तो हाले बोले कोरा में ई कोरा स्पोर्ट आ तू भराई दी है पेड़ वाला हां ई तो था ये भरा हुआ तुम आकड़ियो जरीक मोटो है नानो होय तो हाले नो हरવો હોય તો માથામાં આવે પણ આવે હા બસ ભાત દે તો પાકે છે ને આમાં તો નો રહેવા દે જરીક કુંભું થાય શેકલા ટોસા મારે વરી રેવી જ ને પછી ફરાનો બહુ મેનો આવે છે જ્યુસ કરીને પીવા થાય હા એ હાસી વાત એ હારી થોડી ક્યાં માંડે આડા હોય ને આપણે ભારીએ ને તો પાકે જાય ને તો કાસા હા કાસા હોય નો એને જૂસી નો થાય એ ઓરે આડા છે 5 દિવસ રહી હે ને જાજા દિન તે જ્યુસ બને ફૂલ પાકલ છે કોઈ ને ભાર દે ફૂલ પાકે જાય જ્યુસ અસલ બને એટલા ઉતરાન હજી તો ઉતારી નો મે ત્યાં લીધા જોઈએ એટલા રોગ કામ પકાવવા મોટા મોટા હોય તો તરત પાકે જાય ઝીણા હોય તો બગડે મોડું થયું અમાર જરીક હા હાલ એનામાં કાઢ નાખે ડબલામાં નાખે લીમડો મેથી ગાળ નાખે તો હાલે પછી તેલનો કલર બદલાય હા સુગંધ આવે સુગંધ લીમડાનો વધારે મેથીનો ઓછો આવે આમાં તેલ નહીં જોડવું પડે કે લીમડામાં લઈ જાય ને ઓલ અસર થાય પછી તો આપણે શૂટ કરીને એ પ્રમાણે હોય અમે આ ઉપયોગ કરીએ એમાં અમારે તો અડધા કરે ને અડધા નથી કરતો એવો હોય હા બધાને શૂટ ન કરે બને ચાલ
રાખી દઈએ ઢાળીએ છેલ્લે ભૂકા હોય તો ખવાઈ ગયું આ ભૂકો અસર હોય વઘાર ખાવાની મજા આવે તો વઘાર પૂરતું જાય ને ચાની એક ધાણી નથી આપણે બેલેન્સ થઈ જાય બેન